જો મિત્રો આપણી રાધા રાણી આવી રહી છે એરંડુ હોય કે કોકા બાપા ગમે હોય કે જો ત્યાં જણું બચ્ચું હોય જો અહીંથી કઈ લાઈન માં બધા લાગી ગયા હવે રેલગાડી બની જાય જો હે શ્રી પંખો ચાલુ કર અને કે જો ચવાનું કેરી નું બધું હાય ગાઈસ કેમ છો બધા મજામાં તો મસ્ત મજાના વ્લોગ ની શરૂઆત કરી દીધી છે અત્યારે ગાઈસ બાઇક લઈને હું જઉં છું ગાઈસ આ સલી હોરો ગાઈસ છે ને આપડા ભાઈ ને ગોતો બરોબર એ ક્રિકેટ રમવા ગાઈસ જતા રહ્યા બપોરના તો હજુ ગાઈસ આયા નથી ઘરે તો હું પણ જઉં છું રમવા માટે તો ચલો કન્ટિન્યુ જો ગાઈસ અહીંથી ઉતરવું પડશે રિક્સ લઈને થોડોક ટીમકો બીમકો મારી પગ પગ ભાગી ગયા કાં તો લપસી જાય તો ડાયરેક્ટ પાણીમાં પણ ગાઈસ પાણી બહુ એટલું બધું ઊંડું નથી એટલે વાંધો નહીં આવે તો ચલો આપણે જઈએ તો જોઈ લો મિત્રો આપણે મસ્ત મજાના પારી પર ઉતરી ગયા છીએ બરોબર અને જો ગાઈસ વ્યૂ ચેક કરો ખાલી આ બાજુ નકરું પાણી પાણી આ બાજુ નકરું પાણી પાણી છે ને ગાઈસ સ્પેશિયલ છે ને ખેડૂત માટે જ બનેલું અહીંથી આમ ખેતરમાં જોવે ને આ બાજુ બધા ખેતરો હું તમને આગળ જઈને બતાવું એટલા માટે બનાવેલું છે જો ગાઈસ ચેક કરો અને આ બાજુ જો ગાઈસ મસ્ત મજાનું માછલા પકડવાનું કામકાજ ચાલુ છે કે નહીં એટલું બધું પાણી ઊંડું નહીં જો ગાઈસ ત્યાં ચણામાં પાણી અહીંયા આમ જો મિત્રો હા મેં જો ક્રિકેટ રમી રહ્યા જોયા ત્યાં કણ જવાનું હા આપણે અને આ બાજુ જો ગાઈસ બધું ચેવું પડામ ભૂટ પડ્યું હોય આ ટપક ગાઈસ જો ટપકની પાઇપો બધી રમણ ભમણ પડ્યા ને હને ચકડીને વારી પડે તમને ખબર જ હશે તમને તમારા જોડે હોય તો તમને ખબર હોય ને કશું ના ખબર હોય અને આ જો ગાઈસ આ બધી જગ્યાએ ગાઈસ કનેક્શન એનું જો શકે નહીં આની અંદર જમીનમાં ગાઈસ છે ને એક પાઇપ નાખેલો હોય અને એની અંદર બખા પાડીને આવી નળીઓ લગાવેલી હોય એટલે ગાઈસ છે ને આપણે બોરથી પ્રેશર આપીને એટલે બધી નળીએ ગાઈસ ચાહે પાણી ફરે એવી ટપક સિંચાઈ પદ્ધતિ છે આ ખેતરમાં હોય જો ટપક સિંચાઈ પદ્ધતિનો આ ખેતરમાં ઉપયોગ કરવામાં આવે છે મસ્ત મજાનો ઠેઠ સુધી નળીઓ છે જો આ આખા સેટે તો ગાઈસ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરેલો જ છે પણ ગાઈસ જો આ સેટે પણ નળીઓ નાખેલી જોઈ આ ઠેઠ ગાઈસ જ્યાં સુધી સેટો દેખાય ત્યાં સુધી નળીઓ રાખેલી છે અને આ ગાઈસ જે ઢગલો દેખાય કારો એ પણ નળીઓ પડેલી છે ત્યાં કણ જઈને તમને બતાવું નળી બરોબર નળી પડી અહીં તો દેખાય પણ કેમેરામાં એક્ઝેક્ટ નહીં દેખાતું જમીનમાં આવા હા ને જો પ્લાસ્ટિકના ભૂંગળા નાખેલા હોય પાઇપો અને એની અંદર કઈ ફિટ કરેલી હોય મેં તમને કીધું ને એવી રીતે બરોબર અને આ જો કહીશ આપણે નળીનો ઢગલો જ છે તો જો કહીશ અહીંયા નવું મેદાન બનાવેલું હોય જો સ કે નહીં આની અંદર કઈ જો મસ્ત શેડ્યુલ લેવલ કરેલું હોય ને તો દળે રમતા સારું ફાવે એવું હોય તો એટલા માટે કહીશ અહીંયા આપણે જે પહેલું મેદાન હતું ને એ તો બંધ કરી દીધું અને બીજું મેદાન બનાવ્યું હોય બધા બંકા હોય જો રન તોડી રહ્યા છે આઉટ અત્યારે આપણા પપ્પી ભાઈનો ગાઈસ દીક ચાલુ હા પપ્પી આઉટ થઈ જશે પેલા એટલે ના મારે દઈ દીધું હા તોડજે એટલે ગાડી બ્રેક મારી રહી છે એ પપ્પી ગાઈસ બોલર બદલાણા બરાબર ભોલા ભાઈને ડિક્લેર કરી છે આઉટ નહીં કરી શકતા અને હવે એ મને મારો નીચે આપશું તારે ભાઈ આપડા પપ્પી ભાઈનું ટમ્પલું પડી ગયું જોઈ લ્યો બે જ રહ્યા એક જ પડી ગયું હવે મિત્રો આપણે પણ ઘડીક ક્રિકેટ રમશું બરોબર જોરદાર આનંદ કરી લઈએ ઘડીક જોઈ લો ગાઈસ દડા નાખવાનું ચાલુ હોય ને હવે આપડા ફિલ્ડિંગ ભરવાની તોડવાનું ઘડીક ખારી પરનું આ ટકી ભાઈ તો દોડીને થાકી ગયા હવે આપણો વારો જો મિત્રો આપણી રાધા રાણી આવી રહી છે ક્રિકેટ રમવા માટે આને આપણે ફોન કર્યો પણ આ ખહુર્યા ફોન પડે નહીં શું ક્યાં ખહુર્યા ફોન ચમ નહીં ઉપાડતું ફોન ચાર્જિંગમાં પડે છે એકચ્યુઅલીમાં તમે ફોન ઉપાડે તો मन के पिंटू बिंटू करे नहीं फोन बोन करवानी ने कहा गोरी मार दी मन के क्रिकेट रमવાની ના ના મને રમતા નહીં આવડતું નથી આવડતું નહીં કરતા જ નથી આવડતું ઓકે રહેવા દો તમે અત્યારે મિત્રો જો પબ્લિક વધી જાય એટલા માટે મસ્ત મજાની ટીમ પાડી છે અને પછી વ્યૂ ચેક કરો ખાલી તમે છે કે નહીં જોરદાર વ્યૂ અને ગાઈસ આપણે અત્યારે બેટિંગ છે તો આપણે હવે શાંતિ બેવાનું અને હા મેલી ટીમ વાળા જોઈ લો ગાઈસ ફિલ્ડિંગ ઉપર ફિલ્ડિંગ ભરો નહીં જવાનો પોચા પગે મને રમતા નતું આવડતું પણ હું લાઈવ ને મને માગી લીધો ટીમમાં તારા હવે ફિલ્ડિંગ ભરવાનો વારો આવ્યો ફિલ્ડિંગ ભરવાનો વારો આવી ગયો ગાઈસ અત્યારે આપણો વિરોધી માણસ છે અરે જા ફિલ્ડિંગ ભરો જો પોચા પગે આણો ફટાફટ ઓલી પારી વટી જાવ જો હરિચેતન જતો રહે તમે જો પારી ની બાજુ ભરો ફાઇનલી ગાઈસ મને માગી લીધો છે તમારી ટીમમાં જો ગાઈસ બંકે પાલટી બદલી વાળી આપણી ટીમમાં આવી ગયો વિરોધમાં ના આવે કોઈ દી હા બે ભાઈ ગાઈસ સંગત રમશે બે જાણી ગાઈસ હું ઓપી ઉતરી
અને માનું કહે બે બાજુ દીકલે છે ફાઈ ગયો હો. આ તો યાર ભાઈ કીપર જો ચેવડો મોટો કીપર રાખ્યો અમે. અને બોલો ગાઈસ જો બે હામાં અમે ભોલા આવી ગયા હા બૂમ પડાવવા માટે. પહેલો દડો 6, પહેલા દડે 6 મારી દીધી છે, પણ એ બાજુ કઈ 6 બીસ ગણાતી નહીં, દોડવાનું જ છે એમને. પેલા બોલે ગાઈસ 2 રન આવી ગયા છે. સરસ, ગુડ, કોંગ્રેચ્યુલેશન ભોલાભાઈ, તમને ખાતું ખોલ નાખ્યું તમે. અત્યારે આપણે કહે છે ને આપણી ટીમનો દીક પતી ગયો છે અને ટોટલ 35 રન કર્યા અને સામે વાળી ટીમનો દીક ચાલુ છે, બરોબર. અને ગાઈસ હવે છેલ્લી ઓવર, આના પછી છેલ્લી ઓવર આપણે નાખવાની હા. તો હવે ગાઈસ થોડાક જ દાડા બાકી 2-3 પછી આપણે ઓવર નાખવા જશે. અને કોણ જીતે તમને છેલ્લે કહું, બરોબર. તો બને રહેજો, ઓળખમાં મજા જશે. મિત્રો આપણે 20 રને જીતી ગયા છે, એમને 15 જ છે અને આપણે ગાઈસ 35 રન હા ભૂક્કા કાઢી નાખ્યા. અત્યારે મિત્રો 7:75 છે અને આપણી મેચ ગાઈસ ફાઇનલી પતી ગઈ છે. શું દાડો દેખાતો રહે બીજું કાલ હવે મિત્રો અંધારામાં દાડો દેખાતો નહીં, હવે બીજું કાલે રમશું. આજે ગાઈસ બ્રેક મારી દીધી. અને આપણા બુઢ્ઢાભાઈ જોવો તમે ખાલી છે કે નહીં? અમ્પાયર ને બહુ ચાંજી એક અમે જીતી ગયા તમને નહીં જીતો જીએ ના જીતો તે બંકાઈ અમે ખબર જીતી ગયા અમે ના માટે જે અડધી પબ્લિક જો ગાઈસ ભેંસું ગોતો હેડી, કેમ કે ગાઈસ સાંજે દૂધ પીવાનું એટલે ભેંસું ગોતી પડે ને પછી ગોરી વારી થાય કરે. તે મજા આવી ક્રિકેટ રમવાની? મજા આવી, બહુ ખૂબ મજા આવી ને. આનંદ નાના ગાય જો પરસ્યો છૂટી જાવ હંફાઈ દીધું બધું, ધોળી 6 મારી આપી ગયા. શું કેવું? સાચી વાત ને? જો કે સચિન નું બેટ લઈને આવ્યો હોય પણ એક રન કરે નહીં, એક દડો માર ને પડી જાય અહીંયા ટમ્પલા. અને ગાઈસ આ પપ્પી એમને તો અમે હારી પટના હરાયા. જો અહીંથી ગાઈસ લાઈન માં બધા લાગી ગયા, હવે રેલગાડી બની જાય. જો એ આગા પાછા થતા નહીં, ડાયરેક્ટ તલાઈમાં સ્નાન થઈ જશે. આમાં કઈ આ ડમ્ફરી જોજો તમે, ઓલી પારી પર 100 ની સ્લીપ મારશે, જોજો તમે ખાલી, તમને બહુ આનંદ થઈ જશે તમને. સમજો ને ગાઈસ, એરંડુ હોય કે કોકા બાપા ગમે હોય કે જો ત્યાં જણું બચ્ચું હોય કે નહીં, છે કે નહીં? જો ગાઈસ આની ધ્યાન રાખવું પડે ને કડી જાય. આ તો બધા છોકરા કહે છે ને આ બાજુ છે ને એટલે બચી જાય ને કે કદાચ પગમાં આવી જતા રહીજો. આ તો મેં ગાઈસ લાઈટ વ્લોગિંગ ચાલુ હતું ને એટલે મને ખબર પડી જાય. હા બધું કઈ જો જેન તે જીવજંતુ છે આગળ પાછા થઈ રહ્યા પાણીમાં. તો હવે આપણે મિત્રો મસ્ત સ્નાન કરી લઈએ અને આપણે મોબાઈલ મૂકી દઈએ ચાર્જ ઉપર, બરોબર. અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચલો હું સ્નાન કરતા હું. તો મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે અને કઈ હવે આપણે બેસવાનું છે જમવા, બરોબર. તો કે ચડ્ડા બડ્ડા પહેન કે હવે આપણે કઈ જમવા બેસી જઈએ. અને આજે જમવામાં કઈ જો શું હોય તમે જો ખાલી ચેક કરો, મસ્ત જોરદાર કઈ છે ને ચણિયાના લોટનું શાક છે, બરોબર. અને કઈ ખીચડી અને આ બાજુ કઈ છાશ અને અંદર રોટલી બધું કઈ હશે. તો ચલો મસ્ત મજાનું જમી લઈએ અને પછી તમને મળું ત્યાં દી બાય. અત્યારે જમી બમીને પછી આવ્યો છું ગાઈસ ધાબા ઉપર. અત્યારે જોઈ લો ગાઈસ ખાટલા બાટલા પાથર છે હવે, કેમ કે ગાઈસ રાત પડી ગઈ એટલે હવે શું તો પડે ને યાર. તો આપણે ધાબા પર સુવાનું આપણે નહીં એટલે શું અને ધાબા પર ગાઈસ એવો જોરદાર મસ્ત પવન આવે કે વાત જ જવા દો. આમ ધીમો ધીમો વાયરો આવશે એટલે ગીત ગાઈ નાખું, ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી. કાલે કઈ ગીત ગાયો હતો ને આજે ગીત ગાયો, તમને ગીત ગમક નહીં? આમ જો કઈ ખાટલા પાથરના દિવસ આવી ગયા આપણે. પકડજે એને કા બધું પડશે ભણા ભૂટ લેવા. બીજું અમે ગાઈસ જો એક ખાટો તો નીચે કાઢો ને આપણે ગાઈસ નાની ખાટલી છે જો, આની અંદર પણ માણસો હુઈ રહે. મિત્રો ઉનાળાની ધાબા પર શોમાં બહુ મસ્ત મજા આવે પણ છે ને આ પંખો ચાલુ કરવો પડશે આપણે. જુઓ નકર પછી મચ્છર, તો અત્યારે મચ્છર તો હજુ એક કાઢ્યો નહીં પણ આ તો કદાચ કાઢ્યા તો પવન બવન પડી જાય તો હે. અત્યારે એટલો બધો કંઈ ફાસ્ટ પવન આવતો નહીં, ધીમો ધીમો પવન આવે તો આપણે પંખો ચાલુ કરવો પડશે યાર. પંખો ચાલુ કર્યા વગર નહીં ચાલે યાર. એકચ્યુઅલીમાં યાર ઠંડી ઠંડી હવા આવી જોઈએ ને. હા આવ્યો પવન આવ્યો ગઈશ. તો તમે જો ગઈશ ખાલી એમ કહીશ ને ચાલુ, હે સિરી પંખો ચાલુ કર એટલે તરત ચાલુ થશે. જોઈએ હે સિરી પંખો ચાલુ કર, આમ જો ગઈશ પંખો ચાલુ થશે. જો થયો ને, ઓટોમેટિક પંખો લગાવ્યો ગાઈસ, અવાજ ઉપરથી ચાલે. ખાટલા પાથરી દીધા છે અને હવે જઈએ ગાઈસ આપણે ઘડીક છે ને નીચે ટીવી જોવા માટે, બરોબર. જો આ પગથિયે આમ જો તો ખરા ગાઈસ નરો હડકવા નીચે હું કઈ ટીવી જોવા આવ્યો તો પણ ટીવીમાં તો નરો હડકવા ચાલુ કરી મેળ દીધો. ઓરતો વાળી બીમારી આમાં તો ગાઈસ હવે મને કઈ ખબર જ નહીં પડતા, બધાના ભોડે એક જેવા લાગે. કહાની શું હોય જ નહીં ખબર પડતી. તોય બૈરાને મજા આવે, આ બૈરાને તોય મજા આવે એટલે શું કરવાનું માં, આ બૈરાને તોય મજા આવે. જો ગાઈસ છે ને બૈરું. તો અત્યારે ગાઈસ રાતના 10:30 જેવો સમય થઈ ગયો છે અને ગાઈસ ટીવી જોતા જોતા આપણે કરવાનો છે નાસ્તો. જો નાસ્તામાં ગાઈસ જો કેરી બેરી હતી, એક કેરી તો ગાઈસ જો મારા હાર્ટ રાક્ષસ થઈ ગયા બધા હટ રાક્ષસો. અને કે જો ચવાનું કેરી ને બધું મસ્ત મજાનો નાસ્તો કરવાનું ચાલુ છે. અત્યારે તમારે ખાવું હોય તો આવજો આપણે ઘરે, તમે આવતા વખતે બધું શાક થઈ ગયું છે.
કેમ કે જો આ ભૂખડી પ્રજા ચેલી બધી બેઠી અમારા ઘરે બે તો સુવાટી પડી ખાવા ત્યારે ખાઈ ખાઈને તો આમ જો કઈ સોતરા કાઢે કે સોતરા અને આ બાજુ કઈ જો આમનો ફરીને જો કઈ ટીવી જોતો જાય અને ગોટલો ચૂતો જાય આ બાજુ ગોટલો ચૂવાનું ચાલુ હોય અને કઈ અહીંયા પણ ગોટલો ચૂવાનું ચાલુ હોય જો અને આપણે કઈ સિમની સામું જોઈ રહેવાનું અને સામું જોઈ એમનો નજર લગાવી દેવા એટલે હવારમાં ઝાડા થઈ જાય તો મિત્રો વિડીયો નું કરું છું અને જો તમને વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ ને વિડીયો ને કરજો લાઈક શેર ઓકે તમારા સગા સંબંધીઓને મોકલો કે જો આ અમારા ગામનો કે અમારા આજુબાજુના ગામનો છોકરો વ્લોગ બનાવે છે તો તમે બધા આને સપોર્ટ કરો વિડીયો જોવો ખૂબ મજા આવે છે એવું બધા કહેતા રહ્યો એટલે આ પ્રમોશન કરો તમારા ભાઈનું થોડુંક તો કઈક સારું થાય બરોબર બાય